પંચમહાલના પાનમ અને દેવગઢ મહિલા સંગઠનના મહિલાઓએ વિરોધ નોંધાવ્યો છે અને ગામમાં જ રોજગારી મળે તે મામલે રજૂઆત કરી છે। સંગઠનની મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે, જેમાં મનરેગા હેઠળ તેમને ગામમાં જ રોજગારી મળે તે માટે રજૂઆત કરવામાં આવી છે। જિલ્લા વિકાસ અધિકારી અને ગ્રામ વિકાસ એજન્સીના નિયામકને તમામ મહિલાઓએ ભેગી થઈ અને રજૂઆત કરી હતી। ગ્રામ પંચાયત કક્ષાએ ઠરાવ બાદ કામ નહીં મળતું હોવાની પણ મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। મનરેગા હેઠળ ગામમાં જ રોજગારી મળે તે માટે થઈને આ મહિલા સંગઠનની મહિલાઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે। અમે જિલ્લા પંચાયત નિયામક સરને મળવા આવ્યા હતા, પણ જાતે સર મળી નથી શક્યા। અમારી એ રજૂઆત હતી કે ઘોઘંબા અને શહેરા બંને તાલુકાના બહેનો અહીંયા આજે આવ્યા છે અને અમે બે મહિનાથી કામ માંગણીની અરજી કરી છે, છતાંય હજી સુધી કામ નથી મળ્યું। તો બહેનોએ ગામના શ્રમિકોએ પોતાની પંચાયત પર જઈને રજૂઆત કરી છે, છતાંય કામ નથી મળ્યું, એટલે અહીંયા સુધી સરને મળવા આવ્યા હતા। મળ્યા નથી, પણ બીજા હોદ્દેદાર છે એમને મળ્યા છીએ અમે, તો થોડા દિવસમાં ચાલુ થઈ જશે એવી રીતે વાત કરી। અમે જે પંચાયત ઉપર ગયા છે અરજીઓ લઈને, તો અહીં પણ અમારી અરજીઓ સ્વીકારી, પણ અમને કામ નથી મળતું। જ્યારે અમારે કામની માંગણી અમારે દર વર્ષે કરવા પડે છે, પણ લગભગ 2023 થી અમે આ કામની માંગણીઓ કરીએ છીએ, પણ અમને ગામમાં રોજી મળતી નથી। તો સરકારના કાયદા મુજબ અમને જે ગામમાં રોજી મળવા પાત્ર છે, તો 100 દિવસની રોજી અમને કેમ નહીં મળી શકે, એ અમારો સવાલ છે। અને અમારે વારંવાર તાલુકામાં જવાનું, પંચાયત પર જવાનું, પછી તઈ નહીં મળે અમે ડાયરેક્ટ પાછું જિલ્લામાં અમારે આવવું પડે, એવું કેમ?